કરશન દેવ હમણાં આવે છે બારે બારે દે તો બોલો શું કરે તું કેમ ખરા તાપ નથી દે તો વાળ કપાઈ લાગો તો કેમ અત્યારે ના હોજે વહેલા ના તો આ બપોરની ગરદી નહીં હોતી એટલે અને પેલું જમીન નું શું કર્યું ભાઈ ઈ તો દાડો પટાઈ નાખ્યું હતું અને પેલું એની પાસે 2 વીઘા હતું ખબર ને એનું કોઈ કરાવલો હારું હું ફોન કરું હોય ભાઈ પેલું તમારે કરાવી એવું મૂકવાનું ના ના ભાઈ ટાઈમ લઈને આવીશ ને મોડું થાય પણ એ હજાર રૂપિયા એટલે મોડું થાય આપણે વાદે ગોમ હેડવાનું છે સારું હડો તો હું તમને હોજે ફોન કરું હે કારીગર હા તમાર વાકરો ઘણો થાય એક દુકાન બનાવવા પડી એટલે બનાવી છે હમણે એવું હા સારું દાર બનાવો કારીગર કેટલી વાર છે કોઈ નહીં આ એક નંબર છે બસ આ જોઈ લો હળો તમારી બાજુ કેવા રીનવાના કરવા હે મારે આ દીલો કેટલા પૈસા છે કારીગર 50 રૂપિયા વધારે નહીં. કારીગર હું બેહી દો બેસી દો તમને હાસુલી ખબર છે આપણા ગામમાં ચોરી છે એટલે આ મારું બેટું અને શોર્ટમાં પટાવવું પડશે ને કે આર્યો લપો લે મિલશે નહીં હોય એ પણ બધી ખબર છે ચોર કોણ હતું એ ખબર છે ચોરી કેટલા વાગે સી એ ખબર છે અને ચિયા દાડે સી એ મને ખબર તમે હટાટ વાળ કાપો ને મારે મોડું થાય કરશન શેઠ તમારે દાઢી નહીં કરાવી ના હું બતાવું છું લ્યો રેડી રેડી કેટલા પૈસા લેવાના 50 રૂપિયા ઓહો લ્યો આવો બાબુ આવો બાર કમાવી વાતો નહીં કપાવા પણ તમારે રાતે દુકાન કેટલા વાગે સુધી ચાલુ હશે 12 કે 12:30 વાગે સુધી પણ તમારે શું હતું રાતે કોઈ અવર નવર કરતું અજાણી વ્યક્તિને તમે ભાલ્યું છે ના તો ડોલું ભાઈ એ સુરક્ષિત છે એટલે એમાં ક્યાં પૂછવાનું આવે એટલે તમે કરશન શેઠ પાસે તો એને બધી ખબર છે કેટલા વાગે ચોરી છે શું ચોરી શું અને કોણ ચોર છે એ ખબર છે એમ એવું એમ હા સારું સારું થાય જો કરશનજીને ખબર હોય ને કે સુર કોણ છે તો સુરને મેલવાનો જ નથી આપણે એમ અને એમને આ ડોલુભાઈ જે એમ ચકલું નહીં આવી કહેતું તો આ ચોર ચોરી કરવા આવ્યો એમ કેવો હશે ચોર આવ્યો એમ તો ડોલું બાપુ છે દિવાળી વાથી હા હું તો એમ કહેવા રાતો તો કે ડોલુભા બાપુના માણસો છે રહેવા જેવા છે પણ આ તો આમ પડ્યા હેડેલા થઈ આવો હોય એટલે અમો એ રે તમે ડોલું બાપુની વાતો કરતા હતા ને એટલે હું વાતો આપણી નથી કરતા આ તને તો ખોટો ડોલુભા પગાર જ આલે છે એમ હેડે જાતા પડી જાય હા હોતા હશે વળી જઈને મોણ છું તો છે હાઈ અમાર જેવા વધુ ભાઈ ચાલે એટલે આ તારી કરશન શેઠ ઘરે જ છે યાર કરશન શેઠ એ કરશન શેઠ આ ભાઈ પડી ગયા આવો બાપુ બે જેમ તમે હવે રાતે કેટલા ઘડીમાં જાગતા હો છો હું કોણ 1-1.5 વાગ્યા સુધી ફરતો હોઉં તો તમારા 1-1.5 વાગ્યા સુધી જાગતા રહો ને એમાં અમારો ઘણો ફાયદો શું છે તો ફાયદો એટલે તમને ચોરની ખબર છે ને રાતે ચોરી છે હવે ડોલુભા બાપુ એ ચોર કોણ છે તમને ખબર છે ને ના તો તમે હવે કીધું કારીગરી કે મને ખબર છે તું નહીં ઈ તો બાપુ લપ કરી કરતો હતો ને હા એટલે મેં કીધું તું ને માર મોડું થતું ગમ દાવા નતું એટલે ના તમે હે ને ચોર તમને ખબર છે ને કે તમે ચોરનું ન કહો ને તો તમે જ ચોર છો અમારા નજરમાં હવે પણ મને તો ખબર નહીં કોઈ મી તો લપ કરી કરતો હતો ને એટલે મેં કીધું તું આ શું બોલો કોણ ચોર છે એટલે મને નહીં ખબર બાપુ એટલે કેમ ચોર કોણ છે નહીં ખબર એ તું બાપુ મને નહીં હે સાચું બોલો કોણ છે ચોર સાચું બોલો ચોર તમે છો એમ ને હે શું નહીં ખબર ચોર નહીં તમે ના એ કીધું તો ભાઈ રહ્યો મને નહીં ખબર બાપુ ચોર તમે છો મને નહીં ખબર બાપુ પગે મારું ભાજી રહી છે ભાઈ
તમે ચોરનું કહો ને તમે ચોર છો તારે ભાજી નાખીશ હું એમ મને નહીં ખબર. મને નહીં ખબર બધા શું મને મારો નહોતા. નહોતા ને તું ચોર છે એટલે હવે તને દોલુભા બાપુ પાસે લઈ જવા પડશે ઉભા રહો મને નહીં આપું બાબુ. સંભળ પહેરા છે, સંભળ. સંપલ ને હજી દોલુભા બાપુ પાસે બાપુએ પથારી ફેરવી નાખી છે કેમ? હવે આજ ભાઈ કોઈ દાડો આવું શોર્ટમાં બતાવવા ના દેવાય. ખાસું હોય તો જ કહેવાય ને કોઈ કહેવાય ના. આજ તો જબર ઢોરમાં માર્યા છે. હવે મારે દવાખાને જવું પડશે. હવે દવાખાને ડાયરેક્ટ કોઈથી જ જવું. બાલ કપાવાથી ના દાઢી કરું છું. દાઢી કરી બેહો. હાલ રાતે મગર કૂતરો વધારે ભસતો તો કેમ? મને તો નહીં ખબર, હું તો હવે હવેળો હોઈ જઉં છું. કેમ પેલા થોડા બોલવા મૂલ્યા થયા હતા, હવે ચેમ આમ ટાટા પડી ગયા? હું તો હવે ત્યાં હવેળો હોઈ જઉં છું. ઊંઘ હટાવે છે.